ધોરણ 10 ઇંગ્લિશ ધોરણ 12 ધોરણ 12 ઇંગ્લિશ વર્ષ 18-19 યુનિટ 2 નું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. રોય ડિઝની નામના એના લેખક છે. તો યુનિટ 2 ની અંદર પ્રીટાસ્ક આપેલી છે. પ્રીટાસ્ક એટલે પૂર્વ પ્રવૃત્તિ. એની અંદર એવું કીધું છે, રીડ ધ પોએમ, કાવ્ય વાંચો, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અને પ્રશ્નોના જવાબ આપો. 10મા ધોરણમાં આ હતી, 9મા ધોરણમાં પણ હતી, પણ આપણે એના પ્રશ્નોના જવાબ નતા આપતા. પોએમનું નામ છે બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ એટલે શ્રેષ્ઠ બનો. ડોળા ના ગાડી, ધંધામાં ધ્યાન આપ. If you can't be a pine on the top of the hill, જો તમે પર્વતના ટેકરી પર, શિખર ઉપરનું પાઇનનું વૃક્ષ ના બની શકો તો be a scrub in the valley, તો ખીણમાં રહેલું નાનું ઝાંખડું બનો. બરાબર. but be the best little scrub by the side of the rill, ઝરણાની બંને બાજુ હોય એવું સુંદર, શ્રેષ્ઠ એવું ઘાસનું તણખલું બનો. be a bush, તમે નાની ઝાડી બનો. if you can't be a tree, ડાળી બનો. બરાબર. તમે ઝાડ ન બની શકો તો કઈ નહીં, પણ ઝાખરા બનો એટલે તણખલા બનો, ડાળી બનો. if you can't be a bush, be a bit of grass. બરાબર. તમે જો ડાળી ના બની શકો તો કઈ નહીં, તમે નાનું એક ઘાસનું તણખલું બનો. and some highway happier make, અને એ ઘાસનું તણખલું એવું હોય કે જે હાઈવે ને, એટલે મોટા મોટા હાઈવે, અને જ્યાં આગળ કાળો રોડ અને આજુબાજુમાં જમીન, માટી, એ સિવાય કશું જ જોવા ના મળતું હોય એવી જગ્યાએ આવું ઘાસનું નાનું તણખલું પણ તમારી આંખોને આનંદ અને ઠંડક આપે છે. તો એ બનો. if you can't be a muskie, then just be a bass. જો તમે મોટી માછલી ન બની શકો તો કઈ નહીં, નાની માછલી બનો. but the liveliest bass in the lake, પણ સરોવરની, તળાવની સૌથી જીવંત માછલી બનો. કારણ તમે આવો એટલે જે અહીંયા હોય એમાં જીવ આવી જવો જોઈએ. આપણે કેટલાય લોકો એવા હોય છે, હરી દીદીનું ઉદાહરણ આપણે એ વખતે લેતા હતા કે ભાઈ આવે એટલે જણાઈ જાય. આપણે એને તોફાન કહેતા હતા. બરાબર. બધાને હળિયો કર્યા, બધાને મળ્યા, એટલે લાઈવ, એકદમ જીવંત પર્સનાલિટી કહેવાય, એકદમ લાઈવ પર્સનાલિટી. બરાબર. અહીંયા જે રસ્તાની વાત કરી, હાઈવે હેપીયર, હમણાં જ અમે રતનમાલ, બનાસકાંઠાની બોર્ડર ઉપર ગયા હતા. જ્યારે હું ભણાવતો હતો ત્યારે પણ એ રાધનપુર વાળા બનાસકાંઠાના હાઈવેનું ઉદાહરણ આપતો હતો કે એ હાઈવે એવા હોય, આજુબાજુમાં ક્યાંય તમને ઘાસ ઝાડ જોવા જ ના મળે. બરાબર. એ હાઈવે પર કાળો રોડ અને બાજુમાં માટી, ત્યાં ઘાસના થોડા પણ તણખલા હોય તો આંખોને ઠંડક આપે. એવું એ વખતે કહેતો હતો, જે અમે પ્રત્યક્ષ હમણાં જોઈને આવ્યા ગયા વર્ષે. બરાબર. હવે તો પેલા દાઢીવાળા દાદાએ કંઈક હારા હારા ઝાડ રોપ્યા છે ચારે બાજુ, એટલે રોડના બાજુમાં પણ છે. we can't all be captain, we have got to be a crew. આપણે બધાય કઈ કેપ્ટન બની શકવાનું નથી, કારણ કે ટીમ હોય તો ટીમની અંદર કેપ્ટન એક જ હોય. તો આપણે એના ક્રૂ મેમ્બર, એટલે વહાણ જે હોય, વહાણ કે જહાજ, અહીં વહાણ કે જહાજ એટલે જિંદગીની જહાજની વાત થયેલી છે, જિંદગીના વહાણની વાત થયેલી છે. તો તેમાં બધા કેપ્ટન ના બને, પણ આપણને જે રોલ આપ્યો છે, જે કામ આપ્યું છે, એ કામ જો આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરી શકીએ તો પણ ઘણું છે. બરાબર. આપણે આપણી ટીમ જે બનાવી છે એ ટીમમાં દરેક લોકોનું પોતાનું અલગ મહત્વ છે. કોણ શું કરી શકે છે, કોણ કેટલું કરી શકે છે, એ અમને ખબર છે.
એ પ્રમાણે તમને જે કામ જ્યારે ને જ્યાં તમને જે સોંપવામાં આવે એ કામ તમે સારી રીતે કરો, બરાબર, એટલી જ તમારી પાસેથી અપેક્ષા હોય છે. તો ગોટ ટુ બી અ ક્રૂ, there is something for all of us here. અહીંયા આ સૃષ્ટિમાં આપણા બધા માટે કંઈક ને કંઈક છે જ, બરાબર. there is big work to do and there is lesser to do. મોટા કામ પણ કરવા માટે છે, નાના કામ પણ કરવા માટે છે. and the task we must do is the near. અને જે કામ આપણે કરવાનું છે, we must do, ફરજિયાતપણે કરવાનું છે, બરાબર, એ નજીકમાં છે. અત્યારે આ વાક્યને તમે તમારા બોર્ડ એક્ઝામ સાથે સાંકળો કે તમારે જે કરવાનું છે એ હવે નજીકના ભવિષ્યમાં કરવાનું છે અને એમાં તમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. ઇફ યુ કેન્ટ બી અ હાઈવે, તમે જો નેશનલ હાઈવે કે મોટો રોડ ના બની શકો, ધેન જસ્ટ બી અ ટ્રેલ. ટ્રેલ એટલે કેડી બનો, વનની કેડી અથવા તો પગદંડી. ઇફ યુ કેન્ટ બી ધ સન, જો તમે સૂર્ય ના બની શકો તો બી અ સ્ટાર, તમે તારો બની જાઓ. કારણ કે જે બધા મરી જાય એ બધા શું થઈ જાય છે? તારા બની જાય છે. તો સીધી રીતે કહી દીધું, જો તમે સૂર્ય ના બની શકો તો શું બની જાઓ? તારો બની જાઓ. એટલે શું? મરી જાઓ. અહીંયા એવું નથી, પણ તમારામાં જેટલો પ્રકાશ છે, તમારી પાસે કદાચ સૂર્ય જેટલો પ્રકાશ નથી, પણ તમારામાં જેટલો પ્રકાશ છે એ પ્રકાશ તમારી અંદરનો એ ઝળહળવો જોઈએ, એ તેજ બહાર દેખાવું જોઈએ. ભલે આટલું છે, મીણબત્તી આટલી જ હોય છે, પણ એનો તેજ અંધારા રૂમને આખો પ્રકાશિત કરવા માટે પૂરતું છે, બરાબર. તો એ રીતે બી અ સ્ટાર. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ, બરાબર. અહીંયા તમારું કદ કેટલું છે એનું મહત્વ નથી, તમે કેટલા મોટા છો નાના છો એનું મહત્વ નથી. યુ વિન ઓર યુ ફેલ, તમે જીતશો કે હારશો એની સાથે પણ કોઈ લેવા દેવા નથી. બટ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જેવા છો એવા તમે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો અથવા તો શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો. એના અહીંયા પ્રશ્નો આપેલા છે 4 પ્રશ્નો. એ 4 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. અહીંયા તમને આન્સર પણ આપી દીધા છે, સિમ્પલ. એ બી ધ બેસ્ટની પોએમ તમારે લખવી હોય તો લખવાની. અને આમ તો પેલું જે તમારા પાર્ટ એ ને પાર્ટ બીમાં ફકરા પરથી પ્રશ્નો આવે છે એની અંદર આ પૂછાઈ શકે છે આખું, તો એ રીતે તૈયાર કરી શકાય. હવે આપણું એકચ્યુઅલ રીડ 1 ચાલુ થાય છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. હવે એનું અહીંયા જે વર્ણન કર્યું છે, અત્યારે હું એ વર્ણનમાં પડતો નથી, બરાબર. પરિચય આપણે ફરી ક્યારેક જોઈ લઈશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ એટલે વોલ્ટ નામનો એનો ભાઈ, એટલે આ જે લેખક છે રોય ડિઝની, એ રોય ડિઝનીનો એક ભાઈ છે વોલ્ટ, એ હવે નો મોર એટલે હવે હયાત નથી, મરી ગયા છે. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ like a living presence over the studio where he turned out the cartoons, nature film and feature movie that made him known and loved around the world. એ હયાત નથી, મરી ગયો છે, છતાં જીવિત નથી, છતાં પણ અત્યારે એના લીધે એ જે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો છે તથા તેને પ્રેમ સંપાદન થયો છે એ કાર્ટૂન, વોલ્ટ ડિઝનીના કાર્ટૂન મૂવી જે આપણે રોજ જોતા હતા અને હું ના પાડતો હતો કે આ નહીં જોવાના. નેચર ફિલ્મ, કુદરત ઉપર આધારિત પિક્ચરો. ફીચર મૂવીઝ, બરાબર, એ જ્યાં બની હતી એ સ્ટુડિયોમાં તેની ઉપસ્થિતિ સતત વર્તાય છે. એ હાજરા હજુર જાણે તારી જેમ ખુરશીમાં બેઠો છે એવી રીતે તમને એની હાજરી વર્તાય છે. even now as I walk around the studio crew, I half expect
to encounter that tall country boy figure had bored in thought about some new project. અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરતા જે કર્મચારીઓ હોય એની વચ્ચે આંટો મારું છું ત્યારે એવું કહે છે, ચક્કર લગાવતો હોય ત્યારે મને માથું નીચે ગાલીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા ઊંચા દેશી છોકરાનો જાણે કે સાક્ષાત્કાર થાય છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland. બરાબર? આ વોલ્ટ જે છે એ ચલચિત્રો પિક્ચર બનાવવાથી માંડીને મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ એ અમારું પ્રેરક બળ હતો. ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. That people constantly mention his name as if he were still alive. અને હજી એ જીવિત ન હોય એમ લોકો આજે ડિઝનીલેન્ડમાં એના નામનો ઉલ્લેખ સતત કરતા રહે છે. આપણે ઘણી વખત કેટલાક લોકો એવા હોય કે ના હોય પણ તરત આપણને યાદ આવે. આવી પરિસ્થિતિ હોય ને તો આવ્યા હોય ને તો આવું કરે, આ હોય ને તો આવું કરે, ફલાણો હોય ને તો આવું કરે, ઢીકણી હોય તો આવું કરે. બરાબર? આવું આપણે આપણા એમાં આજુબાજુમાં પણ આવું વસ્તુ જોતા હોઈએ છીએ. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. બરાબર? જ્યારે પણ અમે કંઈક નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈ પાસાનો ઉમેરો કરીએ, કંઈક નવી વસ્તુ બનાવીએ, તો કોઈક એવું જરૂર પૂછી બેસે કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે. એટલે આ ભલે મેં બનાવ્યું, બરાબર, તો પણ નામ કોનું આવશે? વોલ્ટનું આવશે. કે એને આવો વિચાર કેવી રીતે આવ્યો. અને તો આપણે ત્યાં જોઈએ છે કે તમને તમારા ઘરના જ ઉદાહરણ આપીએ કે તમારા ઘરમાં જે તમારા પપ્પાના કે તમારા આજુબાજુવાળા ભાઈઓ, કાકા બાપાના જે છોકરાઓ આવતા જતા હોય, બરાબર, તો ઘરમાં કોઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો આપણને ખબર જ હોય આ કામ કોણે કર્યું હોય, તો કે આણે જ કર્યું હોય. પણ એકચ્યુઅલી એ કામ એણે કર્યું ના હોય, બીજાએ કર્યું હોય. ત્યારે આપણને શું વાત કરો, એ નતો તોય તમે કર્યું એમ? એ હોય તો ચોક્કસ આવી રીતે જ કરે એમ, પણ એ નતો તોય તમે આવી રીતે કર્યું. એટલે હજી એને જ વિચારોમાં આપણે કામ કરીએ છીએ. એ વસ્તુ અહીંયા થાય છે. And when this happens, I personally realize that it was something he himself had planned. અને જ્યારે પણ આવું થાય છે ત્યારે મને તરત જ થઈ આવે છે કે અરે હા, આ તો એ જ છે જેણે તેનું આયોજન કર્યું હતું. એટલે એણે વર્ષો પહેલા એ પોતાના વિચારો રજૂ કર્યા હતા કે આપણે ડિઝનીલેન્ડમાં આવું બનાવીએ, આપણે કંઈક કાર્ટૂનમાં આવું પિક્ચર બનાવીએ, આવું કરીએ તો કેવું, લોકોને આનાથી કેવી મજા આવે. આવા બધા વિચારો એણે દૂરદ્રષ્ટિથી કેટલા વખત પહેલા આપણને કહી ચૂકેલો હોય. જ્યારે આપણને એ મનમાં આવે ને આપણે એને પ્રસ્થાપિત કરીએ અને કરીએ કામ એ, ત્યારે પછી આપણને કામ કર્યા પછી એવું થાય કે આવું તો એને પહેલા કહી દીધું છે. બરાબર? જેમ તમને લોકોને પહેલેથી કહી દેવામાં આવે છે કે તમારું આવું થશે, બરાબર, તો એ જ્યારે થાય ત્યારે આ તો અમને ખબર હતી કે આ તો કહી દીધેલું અમને. બરાબર? ઘણી વખત આપણે બધા બેઠા હોય, કેટલીક જગ્યાએ આપણે બેઠા હોય તો એ વખતે જે વાતચીત થતી હોય, જે લોકો બેઠા હોય, બરાબર, આજ પહેલા એ દ્રશ્ય ક્યારેય આપણે જોયું ના હોય, પણ તો આપણને મનમાં અંદરથી એવું થાય કે આવી રીતે તો આપણે પહેલા આવી રીતે બેઠા હતા અને એ વખતે આવી જ રીતની વાત, અથવા તો એ જ વસ્તુ
આપણને એ થયા પહેલા, એ વિષય થયા પહેલા આપણને વિચારોમાં આવી ગયું હોય ને પછી એ સાક્ષાત્કાર થાય, બરાબર? ત્યારે આપણને એમ થાય કે હા તો આની તો મને ખબર છે, બરાબર? For my imaginative industrious brother left in a project in progress to keep the rest of us busy for many years. અમે બધા વર્ષો સુધી સતત વ્યસ્ત રહીએ તે માટે મારો આ કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ પોતાની પાછળ પૂરતું છોડી ગયો છે, એકદમ નવરાજ ના પડવા આખી જિંદગી. એટલા બધા વિચારો મૂકી ગયો છે, એટલા બધા સપના મૂકી ગયો છે કે સપનાને સાકાર કરવા માટે તમારી શું, તમારા પછીની પેઢી, એના પછીની પેઢીની જિંદગી પૂરી થઈ જાય તો એ સપના પૂરા થાય નહીં, બરાબર? વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ, સમજાય નહીં એવો માણસ હતો. કોઈ પણ માણસને સમજવો હોય તો એની નજીક જવું પડે. દૂર રહે ગમે એટલી વાર્તાઓ કરીએ કે ફલાણો છે ને ઢીકણો છે ને આવો છે ને તેવો છે ને, એ વાતો બધી ખોટી હોય, બરાબર? તો વોલ્ટ એક સમજાય નહીં એવો જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એની તાકાત શું હતી? તો કે પ્રોડ્યુસરો અને એનિમેશન ફિલ્મ બનાવનારા એ તમામ માટે એ એક વિચક્ષણ પ્રતિભા હતો, જેની પાસે કોઈ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશું ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી. એટલે જે કોઈ વિચારી ના શકે, જેની કોઈને કલ્પના પણ ના આવે એવી વસ્તુ એ વિચારે. હવે આપણે આપણી જ વાત કરીએ, કારણ કે હવે દરેક વખતે હવે આપણે આપણી વાત કરવી પડશે, કારણ કે આપણી પાસે ઘણું શ્રેષ્ઠ છે. તો આપણે આપણી જ વાત કરીએ કે ભાઈ આપણે જે રીતે અહીંયા અભ્યાસની મેથડ છે, તો આપણી જે અભ્યાસની મેથડ છે એવી તમે બહાર બી હવે તો ફરો છો તો તમને એવું કંઈ ધ્યાનમાં આવ્યું કે ભાઈ અહીંયા જે છે એના કરતાં કંઈક સારું છે અથવા તો એના કરતાં કંઈક વિશેષ છે, એવું કંઈ તમને ધ્યાનમાં આવ્યું? એટલે અહીંયા ભણવાનું છે એટલે આપણે સારું એવું બોલવાની જરૂર નથી, બરાબર? આપણે જ્યાં જ્યાં પ્રવાસ લઈ જઈએ છીએ એવી જગ્યાએ કોઈ બીજી સંસ્થા પ્રવાસ લઈ જતી હોય એવું છે? આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રકારની પ્રવૃત્તિઓ બીજી કોઈ સ્કૂલ કરતી હોય એવું છે? અહીંયા જે રીતે ભાવ છે બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, એમની વચ્ચે, એવો ભાવ તમને બીજી કોઈ સંસ્થામાં, બીજા કોઈ ટ્યુશન ક્લાસમાં તમને એવું કંઈ દેખાયું? અહીંયા પૈસાને મહત્વ નથી, પ્રેમને ને સંબંધને મહત્વ છે, બરાબર? તમે બહાર બીજે બધે ફર્યા હશો, તમને ત્યાં આગળ પૈસાનું શું મહત્વ છે ખબર પડી ગઈ હશે. પૈસા વગર નહીં ચાલતું, બધું પહેલા ઉઘરાઈ લે ચલાય કેમ? તો આ બધી આપણી સ્પેશિયાલિટી છે, આપણી શ્રેષ્ઠતા છે, જે લોકોના કલ્પનામાં નથી આવતું એ બધી વસ્તુ આપણે કરીએ છીએ. વિદ્યાભારતીની વાત કરીએ તો વિદ્યાભારતી ગુજરાત પ્રદેશની પૂર્વ છાત્રની એક મીટિંગ ગાંધીનગર ઓલ ગુજરાતની થઈ હતી. એની અંદર આપણા બધા જે પૂર્વ છાત્રો અમુક મોટા છે એ લોકો ગયા હતા. એમણે ત્યાં જે વસ્તુ કીધી કે આપણે પૂર્વ છાત્ર તરીકે આવું કરવું જોઈએ, આવું આપણે કરવું જોઈએ, એ લોકો હજી તો વિચાર કરે છે કે આવું કરવું જોઈએ. એ બધી વસ્તુ આપણે વર્ષો પહેલા કરી ચૂકેલા છે. તો જ્યારે એમની કલ્પનામાં નથી આવ્યું, હા, એ પહેલા આપણે એ વસ્તુ અમલમાં મૂકી ચૂકેલા છે. તો આપણે પણ એવા જ લોકો કહેવાઈએ, વોલ્ટ ડિઝની જેવા, કે જે લોકોની કલ્પનામાં નથી આવતું એવું વિચારી શકે છે, એવા આઈડિયા દોડાઈ શકે છે, બરાબર? ખાલી આપણો માઇનસ પોઈન્ટ એટલો છે કે આપણે એને પબ્લિશ નથી કરતા, જાહેરાત નહીં કરતા, બરાબર? તો
વોટ્સઅપ પર મૂક્યું છે, આજે પણ એક પીપીટી મૂક્યું મેં, બરાબર. પીપીટી જુઓ, તમે જુઓ અને મૂકો, મોકલો, ફેસબુક પર વાયરલ કરો, જ્યાં કરો ત્યાં, બરાબર. તો આઈડિયા એની પાસે હોય. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા હતા, જોતા હતા, એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન, આનંદ અને ખુશી લાવનાર, એક હૂંફ આપનાર, કરુણાસભર વ્યક્તિ હતો. અત્યારે એવો કયો શો આવે છે ટીવીમાં કે જે આપણે જોઈએ તો આપણા ઘરમાં આનંદ, હાસ્યની હાજરી દેખાય, બરાબર. તો 8:30 વાગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે, બરાબર. બીજા બધા શો તમે જોતા હશો, પણ એ શો એવો છે કે એની અંદર તમે જુઓ તો ઘરમાં બેઠેલા નાનાથી માંડીને મોટા બધા જ એક સાથે મળીને જોઈ શકે અને બધા જ એનો આનંદ પણ લઈ શકે. બધાને એનામાં સમજ પડે એ રીતનો આનંદ હોય છે, બધાને પોતપોતાની ક્ષમતા પ્રમાણે. નહીં તો કેટલી વખત એવું હોય, એવી મોટી કટ હોય ને મોટા લોકોને જ ખબર પડે, નાના બિચારાને ખબર ના પડે, એટલે પેલા હસતા હોય એટલે પેલા હસે, બરાબર. એવું થાય. તો એવું નથી. ટુ ધ બેન્કર્સ who financed us, જે બેન્કરો એટલે કે જે મોટા મોટા પેઢીઓ, શ્રોફની પેઢીઓ, એ લોકો જે અમને ફાઇનાન્સ કરતા હતા, પૈસાનું ધિરાણ કરતા હતા. I am sure he seemed like a wild man, hell bent for bankruptcy. મને ખાતરી છે કે તેને નાણાં ધીરનાર બેન્કર્સને એ દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદ્યમ વ્યક્તિ લાગતો હતો. જે એની પાછળ પૈસા ખર્ચતા હતા. હવે તમારી પાછળ કોઈ પૈસા ક્યારે ખર્ચે? જ્યારે તમારી અંદર કંઈક વિશેષ, બીજા કરતા કંઈક અલગ તાકાત હોય તો એની પાછળ કોઈ પૈસા ખર્ચે, નહીં તો કોઈ ખર્ચે ના, બરાબર. તો વિશેષ તાકાત, તો આની અંદર એટલે જે બીજા લોકો, બીજા ડાયરેક્ટરો કે બીજા પ્રોડ્યુસરો જે વિચારી શકતા હતા એના કરતા આવયા કંઈક વિચિત્ર એટલે અલગ વિચારતો હતો. એટલે સમાજને એનો આઈડિયા છે, એનો જે વિચાર છે, એ સમાજને એનો આઈડિયા કે વિચાર એને સમાજ સ્વીકારશે કે નહીં, લોકો એને સ્વીકારશે કે નહીં, એવું એના જે ફાઇનાન્સરો, જે એને નાણાં ધીરનાર લોકો હતા, એમને એવો 100% વિશ્વાસ નહોતો કે આને સ્વીકારશે. કે જો સ્વીકારશે તો આપણે ફાયદો થઈ જશે અને નહીં સ્વીકારે તો દેવાળું કાઢવાનો છે, એટલે નખો દોડવાનું છે નક્કી. એટલે એક બંને તરફની એક્સ્ટ્રીમ હતી, બંને તરફની શ્રેષ્ઠતા હતી કે ભાઈ આમ તો આમ નીકળી જઈશું અને આમ તો કશું નહીં, દેવાળું કાઢીશું, બરાબર. તો એવી રીતે તો એ લોકોને પણ એટલો કોન્ફિડન્સ હતો કે ભાઈ આ આવો જ વ્યક્તિ લાગતો, પણ દેવાળું કાઢવા વાળો પણ ઉદ્યમી, મહેનત કરવા વાળો છે. એ મહેનત કરવામાં ક્યારેય પાછું પડતો નથી. બોર્ડ એક્ઝામમાં તમારે રિઝલ્ટ સારું લાવવું છે, તમારું કામ શું? પરિણામ જે આવે તમે મહેનત કરો, નવા નવા આઈડિયા લગાવીને મહેનત કરો, નવી નવી પદ્ધતિથી મહેનત કરો, પણ એવી મહેનત કરો કે તમારે જે ગોલ એચીવ કરવો છે એ કરી શકો, બરાબર. પછી મળ્યો ના મળ્યો પછીની વસ્તુ, કદાચ આપણા પ્રયોગો ક્યારેક ફેલ પણ જાય, બરાબર. તો એની ચિંતા નહીં, પણ આપણે પ્રયોગ કરવાની હિંમત બતાવી ને, એ વસ્તુ છે. ટુ મી he was my amazing kid brother, full of impractical dreams that he made come true. મારા માટે તો એવો અદ્ભુત ભાઈ હતો જેણે બિન વ્યવહારુ સપનાને સાકાર કરી બતાવ્યા. જે કોઈ કલ્પનામાં વિચાર ના કરે, જેને કોઈનું સપનું ના આવે કે આવું થઈ શકે છે, આવું કરી શકાય છે, એવું એને સપનું ના આવે, એવા સ્વપ્ના બિન પ્રેક્ટિકલ, જે વ્યવહારમાં શક્ય જ નથી કે આવું શક્ય બને કે ના, તો એણે એવા સપના સાકાર કરી બતાવ્યા છે. એણે એને પોઝિટિવલી એને સાબિત કરી બતાવ્યા ના આવું પણ થઈ શકે છે.
બરાબર. આપણે ત્યાં એક કહેવત છે ગુજરાતીમાં, પાકા ઘડે કાઠલા ચડે નહીં. બરાબર. પણ સરસ્વતી વિદ્યા મંદિરમાં આપણે પાકા ઘડે કાઠલા ચડાવીએ છે. તો એ બિન પ્રેક્ટિકલ એપ્રોચ થયો ને, એને પણ આપણે સિદ્ધ કરી દીધું છે ને. તો એ પણ આપણે બહાર જણાવવું પડે કે અહીંયા પાકા ઘડે કાઠલા ચડાવાય છે. કે 9મા ધોરણ સુધી જેને ગુજરાતી વાંચતા ના આવડતું હોય એને 10મામાં સારા માર્કે પાસ કરાવી શકીએ. પણ મહેનત કરવાની તેવડ હોય તો. મહેનત કરાવડાવવાની તેવડ અમારા છે. બરાબર. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animals. જ્યારે વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીઓના સ્કેચ એટલે કે રેખાચિત્રો બનાવ્યા હતા, એ સુંદર લીલાછમ સફરજનની વાડીઓ અને હર્યા ભર્યા ઝાડવા ધરાવતું અમારું જૂનું ફાર્મ એટલે કે વાડી એ આજે પણ છે. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. તમારા આંખ કાન મગજ એની ક્ષમતાઓ કેવી રીતે વધારી શકાય છે એ વસ્તુ અહીંયા તમને કહેવાનો પ્રયત્ન કર્યો છે કે અમે વાડીમાં હતા. મને યાદ આવે છે કે વોલ્ટ અને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈને સૂતા, બે એકબીજા જોડે છુપાઈને આમ લપાઈને ચોટીને હોઈ જતા હોય, અને રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા. બરાબર. બાજુમાંથી ટ્રેન રાત્રે આમ મસ્ત આમ ઊંઘતા હોય અને બાજુમાં હું કરીને તમારી જોડેથી આમ ફટ્ટા લઈને 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં પસાર થાય. અડધી રાતે કેવી બીક લાગે. અને એમાં આમ મસ્ત સૂતા હોય એકદમ આમ મોટેથી વિસલ મારે, તો કેવી બીક લાગે. તો એ અમે સાંભળતા. એમ કે હન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ. લોકોમોટિવ પાસિંગ એટલે ટ્રેન. અહીંયા તમે જુઓ, લોકોમોટિવ પાસિંગ એને અહીંયા ટ્રેન કીધી છે. બરાબર. our uncle Mike was an engineer, and he had blow his whistle one long and two short just for us. અમારા જે કાકા હતા માઇક, એ એન્જિનિયર હતા, ઇજનેર હતા, અને એ ફક્ત અમારા માટે એક લાંબી અને 2 ટૂંકી સીટી વગાડતા એટલે ખબર પડી જાય કે આ કાકા આવી ગયા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો, રેલવે પ્રત્યેનો લગાવ, પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. યર્સ લેટર, વર્ષો પછી, એન્ડ ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, જૂની જમાનાની જે ટ્રેનો હોય, was one of the first attraction at Disneyland. બરાબર. અને વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન, જેને અત્યારે આપણે પહેલાના જમાનાની ટ્રેનને આપણે શું કહે છે, ટોય ટ્રેન. બગીચામાં ને એ બધે હોય છે ને ટોય ટ્રેન, નાની ટ્રેન. તો એ જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની. ડિઝનીલેન્ડમાં એણે આવી ટ્રેન મૂકી કે જ્યાં છોકરાઓને ને બધાને મજા આવે. બરાબર. As far back as I can remember, Walt was drawing. ભૂતકાળની વાત મને યાદ આવે છે કે વોલ્ટ ચિત્રો દોરતો હતો. The first money he ever made was a nickel for a sketch of a neighbor's horse. સૌ પ્રથમ જો એને પૈસા મેળવ્યા હોય, એને સૌથી પહેલી કમાણી કઈ હતી, તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ. એ 5 સેન્ટને એણે નિકલ કીધું છે. નિકલ એટલે શું, તો કે 5 સેન્ટ. બરાબર. યાદ કરો પેલું રાજાનો મુગટ અને 25
તારી વેલ્યુ કેટલી રાજાને કીધું છે ગોલ્ડન ચેરિયોટ હા રાજા કહે છે મારી વેલ્યુ કેટલી તો શું કહે છે 25 રૂપિયા એટલે $25 એટલે 25 પાઉન્ડ એમ હે બરાબર એની અંદર આ સેન્ટ એટલે છૂટા પૈસા જે આપણે કહીએ છીએ એ બરાબર he studied cartooning in Chicago તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યો and then started a little animated cartoon company in Kansas City that flopped અને પછી એણે કેન્ઝસ શહેરના નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી જો કે નિષ્ફળ ગઈ ફ્લોપ ગઈ પહેલો પ્રયત્ન ફ્લોપ ગયો I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. જ્યારે વોલ્ટે માત્ર 21 વર્ષની વયે હોલીવુડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલસમાં હતો હવે હોલીવુડ એટલે શું તો કે વિદેશી પિક્ચરો જે છે એ અહીંયા આપણે ત્યાં બોલીવુડ હોય તો ત્યાં હોલીવુડ હોય એટલે હોલીવુડમાં હીરો થવા માટે 21 વર્ષની વયે વોલ્ટ ડિઝની પોતે એ હીરો થવા માટે ગયો હોલીવુડમાં ત્યારે 21 વર્ષનો હતો I met him at the station હું એને સ્ટેશન પર મળ્યો he was carrying a cheap suitcase that contains all of his belonging એ વખતે એની પાસે એનો તમામ સરંજામ ભરેલી એક સામાન્ય સુટકેસ હતી એકદમ ગરીબ ઘરનો અથવા તો સામાન્ય મધ્યમ પરિવારના જે ફેમિલી હોય એની સુટકેસ કેવી હોય હે અત્યારે તો પેલી ટ્રોલી બેગ ને પૈડાવાળી ને પેલું આમ લઈને જતા હોય ને એવી બધી બેગો અત્યારે તો કોઈ પણ સામાન્યમાં સામાન્ય માણસ એ વસ્તુ ખરીદી શકે છે અને ઇઝીલી અવેલેબલ છે પણ પહેલા એ પૈડાવાળી ટ્રોલી આમ પેલું ખેંચીને જવાની એવી બેગ તમારે પહેલાના સમયમાં વસાવી હોય તો એ સામાન્ય માણસનું ગજું નહોતું એ વખતે સુટકેસ કેવી હોય તો કે રેક્ઝિનની હોય પતરાની હોય પેટી હોય પટારો હોય એવી રીતની ટાઈપની એટલે એની અંદર એની જિંદગીનું બધું એટલે એનું પહેરવા ઓઢવાથી માંડીને બધી જ વસ્તુ એની અંદર હતી એમ કે એવી બેગ સાથે મેં એને જોયો હતો We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoon Land. અમે એક વડીલ પાસેથી એક કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન શૃંખલા એટલે એક સિરિયલ ચાલુ કરી શ્રેણી It was tough going આગળ વધવું ઘણું જ કઠિન હતું કારણ કે સિરિયલ જ્યારે તમે બનાવો છો સિરિયલ શબ્દનો અર્થ શું કે એક જે પ્રક્રિયા જે પૂરી થઈ છે એને કનેક્ટેડ બીજી વસ્તુ તમારે મૂકવી પડે એટલે તમારી વિચારની પ્રક્રિયા જે છે તમારી વિચારની અને મહેનતની પ્રક્રિયા છે એની દ્રષ્ટિ અને દિશા એ ક્યારેય બદલાવી જોઈએ નહીં અને આ તો મારો બેટો કલ્પના ગમે તેવા આડાવડા વિચારો કરવા વાળો માણસ હતો એને આ એક જ પ્રકારની વિચારશીલ શ્રેણીમાં મૂકવું એટલે અઘરું પડી જાય ને કામ કઠિન હતું એમ કે Walt did all the animation and cranked the old-fashioned camera. Walt તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. The Alice cartoons didn't make much of splash, so Walt started a new series called Oswald the Rabbit. આ એલિસ કાર્ટૂને બહુ કઈ ધાડ ના મારી પણ ખર્ચો નીકળી ગયો ને થોડું ઘણું મળ્યું બહુ મસ્ત પ્રોગ્રામ છે એવું લોકોએ ના કીધું એમ કે તો એથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા ચાલુ કરી અને ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ
our New York distributor for more money, he ran into trouble. આ ઓસ્વાલ્ડ ધ રેબિટ શૃંખલા જે ચાલુ કરી એને પ્રમાણમાં સારું કાઠું કાઢ્યું, લોકોને બહુ ગમી. પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માંગવા માટે અમારા ન્યુયોર્કના ખાતેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. બરાબર? તમે તમારી પાસે કશું જ નથી ત્યારે તમારે બીજાનો આધાર રાખવો પડે ને બીજા તમને આપે તો તમારે જ્યારે કરવાનું હોય ત્યારે મુશ્કેલીનો પાર હોય નહીં. કારણ કે તમારે જે જોઈએ છે એ તમે વસૂલ કરી બતાવો. કારણ કે બધા જ લોકો એવા નથી હોતા કે ભાઈ આમાંથી મને શું મળશે એવો વિચાર કર્યા વગર તમને હેલ્પ કરે છે. બરાબર? 99.99% લોકો હું તને આ આપું છું એનાથી મને શું મળશે એનો જ વિચાર પહેલો કરે છે. એટલે જ્યારે કોઈ ડિસ્ટ્રીબ્યુટર તમને કોઈ પૈસા આપતું હોય એમને પૈસા આપી દે, આ પૈસા આપે એને પાછા ક્યારે આપીશ, વ્યાજ કેટલું આપીશ, ગેરંટી કોણ લેશે, તું નહીં ભરે તો કોણ ભરશે. બરાબર? આ બધી માથાકૂટો થાય. તો અહીંયા એને પ્રોબ્લેમ ચાલુ થયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. એટલે મેં પૂછ્યું, એટલે એના મોટા ભાઈ રોયે પૂછ્યું કે ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો, એમ કે તું પૈસા લેવા ગયો તો કેવા પ્રકારનો સોદો કર્યો, એમ કે. તો કે વી હેવન્ટ ગોટ અ ડીલ, અમારે કોઈ ડીલ ના બની. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકાર્યું કે આપણને હિસ્સો કે ભાગ મળ્યો નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ડિસ્ટ્રીબ્યુટરે બનાવ્યું કોણે, મહેનત કોણે કરી, વિચારો કોના, મજૂરી કોણે કરી, બધું આનું વોલ્ટનું. અને પેલા જેને પૈસા આપ્યા હતા એને બધું પોતાના નામે કોપીરાઇટ કરી લીધું. આ તો બધું મારું. ટાર્ઝન ધ વન્ડર કાર ડિઝાઇન અજયભાઈ દેવગનભાઈએ બનાવી ને પેલા બધાએ લઈ લીધી. બરાબર? તો એવું અહીંયા થયું. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના માલિકી હક લઈ લીધા અને હવે એ શૃંખલા સિરીઝ પોતે ચલાવશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ. હવે આટલી બધી મુશ્કેલીનો, હવે તમે આટલી બધી મહેનત કરી હોય, તમે આટલું બધું કર્યું હોય, બરાબર, અને પછી સામેવાળો એમ કે ના હું તો આમ જ કરીશ, કેવું મગજ છટકે તમારું. પણ આવી પરિસ્થિતિમાં પણ આશ્ચર્ય વચ્ચે વોલ્ટ જરા પણ ના હિંમત થયો નહીં. બરાબર? We are going to start a new series. He enthused. એને ઉત્સાહભેર એવું કીધું, આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છે, એમ કે. And this time we will own the mouse. અને આ વખતે એ એક ઉંદર વિશે હશે અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. આ ઉંદરને આપણો કરી લઈશું અને અહીંયા ઉંદરને આપણો કરવા વાળી એની સિરીઝ એટલે વોલ્ટ ડિઝનીની કઈ સિરીઝ? મિકી માઉસ. બરાબર? કેટલી હિંમત વાળું કામ છે કે તમે જેના માટે આટલું બધું કર્યું હોય, તમે એ વિષય પાછળ આટલી બધી મહેનત કરી હોય, તમે એની પાછળ આટલું બધું કરવા પછી પણ એમને કોઈ તમારો ગુણ જ ના હોય, એને તો ફક્ત પોતાનો સ્વાર્થ દેખાતો હોય, તો પણ હિંમત હાર્યા વગર પડ્યા પછી ફરીથી પાછા બેઠા થવું, એવી હિંમત કેટલાક લોકોની જ હોય છે. અને એનું ઉદાહરણ છે કરોડિયો અને બીજું નીરવ. બરાબર? ગમે તેવી પરિસ્થિતિમાં પછડાયા પછી, ગમે તેવી પરિસ્થિતિ મુશ્કેલીમાંથી, એ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે નીકળવું અને એને આપણા ફાયદામાં કેવી રીતે ફેરવવું, એ વસ્તુ જેને આવડી જાય એ જીવનનો શ્રેષ્ઠ ખેલાડી કહેવાય. બરાબર? અહીંયા આટલું બધું થયા, આટલા વર્ષોની. આપણે કોઈ સિરિયલ બનાવે તો કે એક દિવસમાં તો થઈ ન જતી. સિરિયલ બનાવવામાં વર્ષો લાગી જાય છે, લોકો સુધી પહોંચતા એને વાર લાગે, લોકો એને માઇલેજ આપે. કારણ કે તમે ચેનલ ખોલીને જે વસ્તુ જુઓ છો એની ટીઆરપી, એટલે એ પ્રમાણે ચેનલ વાળાને પૈસા મળે છે.
બરાબર. તમે સોની ચેનલ જોતા હોય તો સોની વાળાને જ પૈસા મળે, પેલા સબ ચેનલ વાળાને ના મળે. બરાબર. તો એ રીતે ટીઆરપી નક્કી થતી હોય અને રેટિંગ એટલી બધી મહેનત કર્યા પછી પેલો એમ કે આ તો બધું મારા બાપનું. બરાબર. તો એ વખતે કોઈ પણ સામાન્ય માણસ હોય એ હિંમત હારી જાય અથવા તો આઘાત લાગે, હાર્ટ ફેલ થઈ જાય અથવા પોતે આપઘાત કરે, બરાબર, અથવા મરી જાય. પણ આની પોતાની હિંમત જાળવી રાખી અને ભલે ને એને આવું કર્યું, કશો વાંધો નહીં, આપણે નવું કંઈક કરીએ અને એ જે નવું હવે કરીશું ને એ હવે આપણે કરીશું આપણી જાતે. બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ. તો માઉસ એટલે ઉંદર, બરાબર, અને એ મિકી માઉસની વાત અહીંયા આપણે કરી. બરાબર. અહીંયા આપણે માઉસે અટકીએ છીએ.